એક ઇન્જેક્શન તો લઈ લે ખાલી, તું એક ઇન્જેક્શન તો લઈશ ને તો તને એમ થશે કે નહીં ડન છે બધી વસ્તુ. ડન છે, ભલે ડન. તો આજે મારી પાછળ ને પાછળ પલક થાકી ગઈ છે જુઓ, કેમ કે એનું શરીર હાવ લૂઝ જ રહી છે હમણાં. એનું કહું છું ઇન્જેક્શન દઈ દઈએ આપણે બીટવેલ, પણ એને દેવા જ નથી. તો ભાઈ અત્યારે મારો એક ફ્રેન્ડ છે ને રાજકોટ થી આવ્યો છે, તો એને મળવા માટે જઈએ છીએ. અને પલકે અહીંયા બહાર નીકળતા શું કીધું મને, એક્ટિંગ કરતો પાછી હવે નો આવડે કેવું હતી મને યાદ. નહીં હબાકો આવ્યો હતા હું પણ માથામાં છે ને સબાકો આવ્યો કે મને ચા દ્યો, ચા, એવી રીતના. એની એક્ટિંગ તો એવી કરી કે તમે કેવડાવ્યું ધમું મને ચા પાઈ દો. અને વરસાદ ત્યાં છે, અહીંયા નથી, જો અહીંયા આટો નથી. આમે આટો નથી, આમે આટો કેની કેની લે કરની આમે આટો નથી, આમે. હાલો નીચે જઈ ફટાફટ અને પછી હવે બંને મળતા આવીએ. હું ક્રેડિટ કાર્ડ ગીવ અવે કરવાનો હતો પલકને, પણ એને સપના બહુ મોટા કહી દીધા, મારા વાળ વિખાઈ જાય. એને સપના મસ્ત જોયા પણ એને સ્માર્ટ વોચ ના જોયા, મોબાઈલ ના જોયા, એટલે મેં કીધું કેન્સલ, આપણે પ્લાન જ નથી કરવો. નો કીધું હતો તમે તો એમ કીધું કે શું કહેવાય ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ જાતની નહીં, જે લેવું એ વસ્તુ ઇલેક્ટ્રિક નહીં, તો પછી ઈ કરાય ને. તો કાંઈ નથી કરવું આપણે એવું. મેં તું કાંઈક બીજું વિચાર્યું હોય તો પપ્પાને નહીં આગળ છોકરાને લઈને જવાનો છે, અને બેયને છાયા મૂક્યા છે બાપા દીકરા. બાપા દીકરા રાના હે બાપા દીકરો કહેવાય એમ. બાપા દીકરા, પપ્પા દીકરો. અચ્છા સુધરેલી ભાષા હો ને દીકરો બરાબર. ત્યાંમાં ઓલા આવે ઈ ને શું ઓલા હું કહેવાય આ ફૂલ છે નાના એમાં ઓલું આવે કોઠીંબા, ઈ નહીં કારેલા, કરકલિયા, આવું કઈ આમાં આવું જ એક ફળ, મગજ વગરનું ફળ, આવું જ એક વૃક્ષ થાય એમાં શાકભાજી, આવું એક વૃક્ષ થાય. ભલે કાલે બ્લોગ તો લે, ગાડી કાઢવી. મને ગરમી થાય બહુ. આપણે શૂટ કરતા હોય ને તો હરખી રીતે કરવા ન દે અહીંયા માણા. તને ગરમી થતી, તું કે મને ગરમી થઈ જાય ફટાફટ. હરખું શૂટ લેતી હતી, ગાડી આવતી હતી તો આવા જ દીધી હરખી રીતના ફૂલે ફૂલ. તને મારા પર એટલો વિશ્વાસ નથી. તું મને પ્રેમ કરતી તાડી ઊભી રહી જાય ગાડીની. પ્રેમ કરું પણ ઊભી ન રહું. ઈ કેવો પ્રેમ? એને કહેવાય જા જા ફટાફટ સાચો પ્રેમ. ગરમી છે બાકી તો ઊભી રહી જાત. અહીંયા પંખો અહીંયા હે બસ. કેમ હેજી હોય આ કેરતા બજો કેરતા કરતું. આ કેવું મોટું લાગે. પોસ્ટર માં લગાવી દે તાકડી મસ્ત મજાનું. એ તો મને ખબર જ હોય. આને બંધ કરી દઉં હું. કેમ? મગજનું દહીં કરી નાખ્યું આ તો. સારું. ગંધારો હાવ સ્મેલ આવી લીધી હાવ તમારા જેવી. આ બંધ થોડું થાય. હા ભાઈ આવી ગયો. આગળ લઈ લે આગળ. તો ભાઈ આવી ગયો છે ને, ભાઈ આમની ડિલિવરી દેવા માટે આવ્યા છે. આની ડિલિવરી છે ભાવનગર ની અંદર. મહાદેવ બહુ મસ્ત ગાડી છે. મારા પગમાં છે ને છાણ છોટી ગયું. પલક મારા પગમાં છાણ ક્યાંથી આવ્યું? ઓલરેડી છે આમાંથી, ઘરેથી લઈને આવેલો છું છાણ. તો ક્યાંક કચરેલો હશે. ગાડી મૂકીને દોડા દોડ તને ગરમી થતી ને એના હિસાબે. અહીંયા હશે. શું થયું તો? સવશમાં ભાઈ આવ્યા છે ડિલિવરી દેવા માટે. તો ગાડી વોચ કરવાની હતી, તો મેં તો વોશિંગમાં મૂકી દો, ત્યાં સુધી આપણી ગાડીનો આટો મારી હતી. તો ગાડી ધોવાઈ ગઈ અને હવે અમે લોકો આ જીપનું છે ને રિબિન બાંધે. હવે રિબિન બાંધીને પછી આ દેવાની જવાની છે. શોરૂમ તો અહીંયા ખોલ નાખવાની જરૂર છે તમારે. બાંધો રિબિન બાંધો. 3:30 થઈ ગયા છે. નીકળાતા 2 વાગે તો હજી મને ચા નથી પાઈ. એનું રીઝન મને નથી ખબર. આ લોકો વિડીયો બનાવે એટલે આ સાઈડ લીધી કે તું આવી નહીં. મતલબ એ લોકો સાણી જોઈને વિડીયો બનાવે છે ગાડીનો આપણો, એટલે મેં સાઈને આ બાજુ હું કામ લીધી કે તારો વિડીયો ન આવે. ઓ માય ગોડ ભગવાન, ક્યાંથી તમે એટલો મગજ આમને આપ્યો? મને આપ્યો હતા ના. એ લોકો જો વાર લીધી ગાડી, દેખાડ ગાડી વાર લીધી. જો એ લોકો સાઈને જાણી જોઈને એ લોકો પાછળ આવ્યા હતા, વિડીયો શૂટ કર્યો અને પછી એ લોકો પેલા શું કીધું એ વૈરા ત્યારે. એટલે મેં મારો મગજ અહીંથી મને ખાલી બહાર ગયા હોય ને તો મારો મગજ એટલી જગ્યાએ હાલતો હોય ને, ભલે કમોર કે મને જવાબ તો આપો. જવાબ ક્યાં આપે? મગજ જ બહાર જ હોય આખો. ધ્યાન બધી જગ્યાએ રાખવું પડે. નામ થઈ ગયું ને એટલે કોઈનું કઈ બગાડ્યું નથી, તોય ક્યારેક એવું થાય ને કે એમ થાય કે
જેમ નીતિથી જીવી ને એની કરતા 2 ધક્કાથી જીવવા મળી. પછી પાછું એમ બીક લાગે મહાદેવ જોવે તો કેવું લાગશે. નહીં બોલો ક્યાં જાય? આમ ગયા ને ભાઈ હમ તો બસ સ્ટેન્ડ ની સાઈડ થી ના જ આવે ને આ સાઈડ થી થોડું આવે. અચ્છા ઇવન ગાડી ડિલિવરી દેવા જાય છે. અચ્છા તો ઠીક છે તો ખબર નથી. કઈ નહીં ચલો જઈ રહ્યા છીએ આગળ પછી હવે ઓલી જે ગાડી નવી છે ને ડિલિવરી દઈ અને આપણે ગાડી ભાઈને છે ને આપણી જોડે મૂકવા આવવાના છે. બસ એને સાઈડમાં દબાવી છે પણ કઈ સાઈડ જાય કોને ખબર ઈ. એ રે સાઈડમાં તો રાખે છે જીપ કંપાસ. મને તો ગાડી ગમી બહુ સારી છે પણ પ્રાઇસ પણ એમ છે એની 26 લાખ છે ને 24 આ રે આ ગાડીની અંદરથી મેં જોઈ બહુ જ મસ્ત બ્લેક છે. છે ને એટલે હાલ લાગે છે. આ જે આખું છે ને એ આખું ફૂલ બ્લેક છે અને અહીંયાનો જે કલર આ જે શેડ વ્હાઈટ છે ને ઈ લોકોને ગ્રે છે લાઇટ ગ્રે જેવો મતલબ આછો ગ્રે બહુ મસ્ત છે. અને સનરૂફ અહીંયાથી લઈને તો પાછળ બેઠા હોય ને એટલું સનરૂફ છે આગળથી લઈને પાછળ સુધી એટલું મોટું ને ઓટો છે બહુ મસ્ત છે. પણ આમ શું કહેવાય આના જેવું આ ડેશબોર્ડ કહેવાય ને નથી બસ હે એવું નથી એમ. આને ડેશબોર્ડ જ કહેવાય ને હા ડેશબોર્ડ આ આટલું બધું શું કહેવાય લુકમાં નથી. લુકમાં નથી. દેશી ભાષા બોલ ને ભાઈ. ગાડીની ડિલિવરી આપી દીધી ને ભાઈ જાય છે રાજકોટ પાછા તો બસ આવે છે ને એમની રાહે છીએ તો કે આવી જ ગઈ છે. મહાદેવ હાલો ભાઈ મહાદેવ રાજકોટની બસ આવી ગઈ છે. સારું હાલો આપણે નીકળીએ હવે. તો આજે મારી પાછળ ને પાછળ પલક થાકી ગઈ છે જુઓ કેમ કે એનું શરીર હાવ લૂઝ જ રહી છે. હમણાં એનું કહું છું ઇન્જેક્શન દઈ દઈએ આપણે બીટવેલના પણ એને દેવા જ નથી. અત્યારે સૂઈ ગઈ છે એક રસગુલ્લો ખાઈને 2 પેંડા ખાઈને તો બસ હવે નીકળી ગઈ છે જાય છે. સારું ચાલો તો આપણે હવે ઘરે જઈએ. આવી ગયા આગળ વિડીયો ચાલુ કરો તો ફટ દિન આગળ વહી આવે. બોલો આમાં છૂમ દિન આગળ વહી આવે. સોરી વાગી. બોલો શું ખાવું છે? હુઈ જવું છે. કેટલી ઘડી? આજે સૂતી થી 11 વાગે મેં ઉઠાડી કેટલા વાગે ખબર? લગભગ સવારના 10 વાગે ઉઠાડી હતી. સાચું 10 તો વાગી ગયા હતા ને. હું 5 વાગે ઉઠ્યો હતો ભલે ખબર છે. અલાર્મ બંધ કરીને કહેતા 9 વાગે ઉઠ્યા. વરસાદ આવવાની તૈયારીમાં છે. મમ્મી વાટે બે વરસાદ આવી જાય ને તો એને લઈને જઈએ યાર આપણે ઘરે. ચાલો હવે અમે નીકળીએ. વરસાદ તો નહીં આવે એવું ફાઇનલ થઈ ગયું. વરસાદ ઉપર ભરોસો જ નથી અમને. સમજો છો આજે મન થયું છે કે વરસાદમાં નાવું છે તો વરસાદની હામાં જઈશ વરસાદને લેવા માટે. વાવ આવશે કે તારી યાર? વરસાદ ખાલી દેખાડવાનો છે કે વરસાદ જેવું છે બાકી વરસાદ આવતો નથી. બધા ગામમાં વરસાદ છે પણ ભાવનગરમાં જ વરસાદ નથી. કેમ એવું? કોને ખબર હવે ઈ તો બધી જ્યાં જો અહીંયા આવી તો ગયો છાંટા આવે શરૂ થયા. ઝીણા છાંટા આવે છે. આ વાતાવરણ કન્ટિન્યુ કેટલા લોનાવલાથી આવીને તે દિવસનું આ વાતાવરણ આવું જોઉં છું પણ વરસાદ જ નથી. ચા આવી ગયો તને ચા પાઈ દો. ટાટા પંચનું યાર્ડ છે આમ જોવું કેટલું બધું છે ગોદામ યાર્ડ. કેટલી ટાટા પંચ પડી બધી ટાટા પંચ જ છે. બધી પંચ ના બીજી છે. અડધી પંચ હતી અડધી આગળ બધી પંચ હતી. વરસાદ પવન આવ્યો જોરદાર. હવે વરસાદ જ વી ગયો. અમારા ઘર બાજુ વરસાદ જ નથી આવતો. શું અમે પાપ કર્યા કોને ખબર. વરસાદ જ નથી આવતો. ઘર બાજુ હાલે નાની છોકરી વરસાદ છે ને વરસાદ નથી. કંઈક કરો ને તમે કંઈક કરો ને. હું તો 3 દિવસથી વાદળા જોવા આવા કે હમણાં આવે નથી આવતું. તો ધમો મારા માટે ચા લઈને આવી રહ્યા છે. ચા માથું કાપીને મૂકતી નહીં. મને કે માથું કાપીને મૂકી દેવું મારે. વાવ થેન્ક યુ. ચા પી લીધી ને હવે લેવાનું છે આપણે ફ્રૂટ. તો ફ્રૂટ વાળા ત્યાં પહોંચી ગયા. ચા પીને આવ્યા છે ફ્રૂટ લેવા માટે. તમે તો ફ્રૂટ છે ને અમે કાયમ ખાવાનું ચાલુ કર્યું સવારના પોરમાં. શું કે મજામાં? બસ મજા. શું લેવું છે? પપૈયું નથી. કાલે આવવાના? કાલે આવી જશે. લેવું તો પડશે જ. હા તો વાંધો નહીં જોઈ આવજે. અમે પહોંચી ગયા ઘરે અને પલકને હજુ મજા નથી અને વાહ દુખે છે ને કરું ના પાડું છું કામ કરીમાં તોય કામ કરે. એટલી કામડી છે. ચોખ્ખું તને બહુ રસોડું રાખવું જોઈએ. દાંત એટલે કાઢે છે કેમ કે હું ખોટું બોલ્યો કે મેં એમ કીધું ને કામ કરવા ના પાડું તોય કામ કરે. કેમ કે અમે વિચાર્યું છે કે અમે લોકો ગામડે જઈએ છીએ ત્યારે બંને તો એ કે હું થોડું ઘરનું કામ છે એ પતાવી દઉં. મેં તો હાલ પતાવી દે અને પછી એને વાહ બહુ દુખે છે. એને બીટવેલની કમી છે અને બીટવેલ એને લેવું નથી. પલક બીટવેલ લઈ લે. એક ઇન્જેક્શન તો લઈ લે. ખાલી તું એક ઇન્જેક્શન તો લઈશ ને તો તને એમ થશે કે નહીં ડન છે બધી વસ્તુ. ડન છે બોલે ડન. એમ ન કર ને. એક ઇન્જેક્શન લેવામાં શું વ્યૂ જવાનું? ઇન્જેક્શન શું કહેવાય B12 નું ઇન્જેક્શન એવું છે
મારા પ્રમાણે કહું છું કે જેના શરીરમાં શક્તિ હોય ને સહન શક્તિ એ વસ્તુ એવું વસ્તુ ખોટી એનું કેવું એવું છે કે B12 ઇન્જેક્શન ભારે પડે એમ સામેવાળાને શક્તિ જોવે હવે જેને B12 નો ઘટતા હોય તો એના માટે ઈલાજ હું હાલ મને કે તું ઈલાજ હું એનો હાલ હમણાં 1 મહિનો કન્ટિન્યુ ફ્રૂટ ને બધું ખાવાનું સારું રાખવું શરૂ જ છે બધું જો હમણાં એટલે એટલું બધું ઇશ્યુ નથી હમણાં શરીરમાં એમ વાહ તો એટલું દુખે છે કે આખો દિવસ દિન રાત મને વાહ કોઈ છોડી દે ને તો એની સીમા નથી કે મને સરખો થઈ શકે એમ B12 ની કમી છે એટલે વાહ દુખે છે હવે મારે શું કરવું એવી કઈ દવાઈ નથી આવતી B12 પાવડર આવે છે ઓ રેડી ઓલા ભાઈ મને B12 નો ગોળી આપી હતી આયુર્વેદિક હા ઈ લેવાની છે તારા એવું હશે ને તો 2 ચમચી નાખીને પીવાનો હોય બહુ સારું આવે છે પૂછી લો મને ડોક્ટર ને હાલો હું પૂછી લો તો આજે ફાઇનલી વરસાદ આવ્યો છે અને ઝરમર છાંટાની જેમ આવ્યો છે તો અમે વાટે છીએ લખે બર્ગર મંગાવ્યું છે બર્ગર આવે પછી ઘરે નીકળી આવી ગયું તો નીચે લેતા વાલો અમારું US જવાનું બેગ તૈયાર US એટલે કે ગામડે હો ઓલું એ ડ્રાઈવ નહીં લખજો હા લેવાનું છે ઓહો યાદ કરાયું કાં ટાઈમે હો યાર આને જ કહેવાય પાકી ઘરવાળી કાચી નહીં ઉડતી જતા હતા કીધું હતા પલકે છે ને મમ્મી માટે લીધા થા આપણે કઈક ઓલા હા સોયાવડી કે આપણે ગુજરાતી ભાષામાં એને સોયાવડી કે અને પલક કઈક સોયા સીડ્સ કે સીડ બી કેવું કહે છે અને વરસાદ ચાલુ છે અત્યારે આમે સુરત દાદા છે અને અહીંયા વરસાદ ચાલુ છે આ પલ્લી ગયું છે થાર નીચે દેખાવા માંડી ભલે પલ્લી ગયું થારનું કઈ આપણે કામ નથી તો એકલી મૂકીને મને ભાઈ ગયો હા એ ઉપાધિ જ નહીં તમુન જે કરવું એ કરે ક્યાં જવું છે શું છે કાંઈ નહીં વરસાદ ચાલુ છે મજા આવી ગઈ આજે ભાવનગરમાં વરસાદ જોવા મળ્યો કેવી મજા આવે વાદળા નથી પણ વરસાદ આવે છે શું થયું તો અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે તમને લોકોને ખબર જ હશે કાલ મોર્નિંગમાં પાછા આવતા રહેશું શું કામથી જઈશું તમને પૂછું તું તોડી નાખી દરવાજો તો અમે લોકો ઉપર હતા અને નીચે આવવાના હતા ને તો ધમુએ છે ને ઉપરથી જ ગાડી સ્ટાર્ટ કરી દીધી એનો મતલબ એ છે કે ફોનમાં જે આપણે એપ્લિકેશન આવે તમને લોકોને ખ્યાલ જ હશે કે આપણે બહાર ક્યાંક જવાનું હોય ને તડકો બહુ બધો હોય ને તમારે ગાડી ઠંડી કરી નાખવી હોય તો આપણે 5-10 મિનિટ ઉપર કે કંઈક આમ ફ્રેશ થતા હોય તો ગાડી આપણે ફોનથી જ ચાલુ કરી દેતા હોય છીએ તો અમે આ છે એમ કર્યું કે ઉપર થોડું કામ પતાવતા હતા બેગ ને બધું વ્લોગ ને એવું લેતા હતા તો ધમુએ છે ને ઉપર ફોનમાંથી જ ગાડી સ્ટાર્ટ કરી દીધી હતી મતલબ કે ઠંડી કરી નાખી હતી તો અહીંયા આવ્યા તો અડધું મનાલી કરી નાખ્યું હતું ફૂલ મનાલી કરી નાખ્યું હતું પૂરું મનાલી કરી નાખ્યું હતું હીટર ચાલુ કરી દીધું છે હા કેમ કે પલટી ગયા છે ને આમ એના માટે એટલે એવું બધું હતું તો ફોન થી ધમુએ આજે પહેલી વાર સ્ટાર્ટ કરી છે એમ કે એપ્લિકેશન નું કઈ ખબર હતી ને એવું હતું ને હા એપ્લિકેશન મને મગજમાં આવ્યું હતું એપ્લિકેશન કદાચ આનું આવતું હશે 3XO નું કેમ કે સિસ્ટમ એટલી બધી આવે છે તો આવે છે એપ્લિકેશન થી આપણે છે ને ગાડી ચાલુ કરીએ કે પછી ગાડીની હેડલાઇટ ચાલુ કરી ગાડીનું લોકેશન ચેક કરીએ કે પછી ગાડી ક્યાં છે અત્યારે એમાં તમે ટ્રેક કરી કો પછી ત્યાં કેટલાની સ્પીડમાં આવી છે ઓવર સ્પીડે ચલાવી છે કેટલા કિલોમીટર ચાલી ગઈ છે કેટલા વાગે ચાલુ થઈ છે અને આમ કે પાર્કિંગ લાઇટ ચાલુ કરી તો બધી વસ્તુ ગાડીની અંદર તમે મોબાઈલથી કરી શકો ચાવીની પણ જરૂર નહીં તમારે એટલામાં એ તો પાસવર્ડ માંગ્યો કેવું મસ્ત દેખાતું હતું જો કેવું દેખાય તો ચલો અત્યારે જઈ રહ્યા છીએ ગામડે આવું બધું હતું તો આજે મસ્ત મજાનું ધમુએ કંઈક યુનિક કર્યું છે ફોનમાંથી સીધું ગાડી સ્ટાર્ટ હા એમને યાદ આવ્યું તો એમને સ્ટાર્ટ કરી નાખ્યું સારું કહેવાય હવે કઈ વાંધો નહીં ઉનાળામાં તો બહુ સારું પડશે ગાડી સીધી ઉપર ફ્રેશ થતા હોય તો ગાડીને સ્ટાર્ટ કરી દેવાની હાલો મને બોલાવે છે મારો બેલ્ટ કે તું મને બાંધી લે નહીં શું થાય તમે મને બાંધી લ્યો નહીં તું મને બાંધી લે શું થાય તું બંધાઈ જાય હા તું બંધાઈ જા બેલ્ટ એમ મને કે ચાલો હું બદલી લ્યો ચલો મહાદેવ ચલો જઈ રહ્યા છીએ ગામડે ગાય માતા છે ને આ એરિયામાં થોડા વધારે રહી છે ડીમાર્ટ ની બાજુમાં ગમે ત્યારે આવો ને ત્યારે ઘેરો ઓરીને બેઠા હોય લગભગ 10-20 ગાયો અહીંયા બેઠી હોય રોજ છે મેં કીધું હમણાં તો ટેવ સારી પડી ગાયું ને રસ્તા ઉપર બેઠે છે પણ સાઈડમાં બેઠે છે પેટ્રોલ ખાલી થઈ ગયું છે અમે લોકો ઉભા છે પેટ્રોલ માટે તમે તો પેટ્રોલ ફૂલ થઈ જાય ટાંકી કેમ કે હમણાં 2-3 દિવસ ત્યાંની ટાંકી ફૂલ કરી જ નથી પેટ્રોલ થઈ ગયું ફૂલ ચાલો પાછા ઘરે હવે પેટ્રોલ આવી ગયો ને ઉપાધિ ન કરતા હા નકર આમ થતું પેટ્રોલ રસ્તામાં પૂરું થઈ જશે તો કોઈ દિવસ થયું તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને તમે મહાદેવના દર્શન કરી લો ઝૂમ કરવું પડશે હું પલકને મોબાઈલ આપું છું એટલે પલક લઈને જાય છે
તો અમે ઘરે પહોંચી ગયા અને ગાડી પણ અંદર લઈ લીધી કેમ કે ગાડી આજે આખો દિવસ સોરી આખી રાત અહીંયા જ રહેવાની છે. દિવસ તો શું હવે સવારે વહેલો પ્લાન છે કે 5 થી 4 વાગે નીકળી જવાનું ઘરે કેમ કે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે અને પલક મમ્મી માટે કંઈક ઓલું લાવવાનું હતું ને એ લાવી છે તો ક્યારની મંગાવે છે અને અશોકભાઈ લેવા આવે છે અને સુવા જવાનું છે બીજા ઘરે. તો અત્યારે જયસુખ છે ને અમને લેવા માટે આવ્યો. જયસુખ તને કેમ રોડ પર બધા ઓળખે કે હવે બધા ઓળખે પેટ્રોલ પ્લાઝા તો ઓળખે હું કે તમે તો બહાર હતા બધા નોનાવલા ગયા હતા બધા ક્યાં નોનાવલા નોલાવલા નોનાવલા આપણે જ્યાં ભાઈ કેટલા માણસો છે કા ગાજા આવી ગયા. હું તો વિડીયો ફોન માં જોતો ઈ જ આવે નીકળ્યા. આગળ નવી જગ્યા ગોતવી પડશે ને સિગરેટ હોય એ થોડું કેવાનું હોય અત્યારે કાપી નાખવું છે. બોલી ગયો કે નેક્સ્ટ ટાઈમ ક્યાં જવાનું છે એ પલક હાલો હવે રાજકોટ. મમ્મી કેક ખાવામાં ધ્યાન દેતા હતા વિડીયો નો બને કાઈ નહીં. હાલો હવે જાવું નથી. ઉપાધિ તો તું કર્યા કરી ખોટી ઉપાધિ વધારે કરે એનો વાંધો આવે. મોગો મને ખબર છે કિલો છડા એટલે હારી નથી થતી. મોગો છડા એટલે હારી થતી. ધીકો મેર્યો તો 2 દી ઊભી ન થાય. સારું હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો અને અત્યારે મોબાઈલ અહીંયા મૂકતો જાઉં છું ને બીજા ઘરે જવાનું સુવા માટે. ટુમોરો કાલે મળીએ નવા વ્લોગની સાથે નવા વિડીયોની સાથે. પલક અત્યારે વાત કરે છે મમ્મી જોડે બીજી થઈ ગઈ છે ને 9:30 થઈ ગયા પણ મેં કીધું ઘરે જવું છે તો હાલ તો એ આવતી નથી તો હું અત્યારે ફોન મૂકું છું ને ગાડીમાંથી બેગ કાઢું છું ને હું નીકળી રહ્યો ગામની બહાર તો હજી આવશે. ચલો ભાઈ ચાવી કાઢી હતી બહાર તો ચા પીને અમે લોકો લઈ આવ્યા છીએ અત્યારે શાકભાજી લેવા. કેટલું ખોટું બોલું છું શાકભાજી લેવા થોડા આવ્યા હું બોલાઈ જઈશ કે સમજાતું નથી. I don't know why you stress.